નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં સૌથી મોટા સમાચારની વાત કરીશું. અદાણી ગ્રુપે કહ્યું છે કે તમામ આક્ષેપો પાયા વિહોણા છે. અમેરિકી ન્યાય વિભાગે ગૌતમ અદાણી પર છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. તેના જવાબમાં અદાણી ગ્રુપે કહ્યું છે કે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે આ આરોપો છે અને જ્યાં સુધી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી આરોપીઓ નિર્દોષ છે. આ આરોપો પાયા વિહોણા છે. અદાણી ગ્રુપ કાયદાનું પાલન કરે છે. અમે ઉચ્ચ ધોરણો માટે પ્રતિબદ્ધ છીએ. તમામ સંભવિત કાયદાકીય પગલાં લેવામાં આવી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે સુરતીઓ વોટર મેટ્રોની મુસાફરી કરી શકશે. સુરતમાંથી પસાર થતી તાપી નદી સુરતીઓની પીવા માટેની જીવાદોરી માનવામાં આવી રહી છે, પરંતુ હવે તાપી નદી પર બેરેજ સાકાર થાય પછી સુરત પાલિકા તાપી નદીનો મહત્તમ ઉપયોગ કરીને તાપી રિવરફ્રન્ટને ધ્યાનમાં રાખીને વોટર ટ્રાન્સપોર્ટને ઇન્ટિગ્રેટેડ કરવા માટે વિચારણા થઈ રહી છે. તાપી નદી પર બેરેજ બનાવવા માટે કવાયત શરૂ પણ થઈ ગઈ છે. તાપી નદી પર બેરેજ બનાવવા સાથે સુરતીઓને પીવાના પાણીનો સ્ત્રોતમાં પણ વધારો થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા શહેરમાં સતત ચોથા દિવસે પણ દબાણ હટાવો ઝુંબેશ જારી કરવામાં આવી હતી. શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા સાયકલ બજાર, દૂધવાળા મોહલ્લા તેમજ અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર કેબિનો અને લારી ગલ્લા તેમજ શેડ અને ઓટલા તોડવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો MS યુનિવર્સિટી વડોદરા મસ્જિદના લાઉડસ્પીકર બાબતે ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે. MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ લાઉડસ્પીકરના અવાજથી કંટાળીને ફરિયાદ નોંધાવી છે. MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લો ખાતે સવારે 11:30 થી બપોરે 2:30 વાગ્યા સુધી પેપર હોય છે અને વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે, પરંતુ બપોરે 1:15 થી લઈને 20 મિનિટ સુધી નજીકની મસ્જિદમાંથી વધુ અવાજને કારણે પરીક્ષા દરમિયાન આ પરિસ્થિતિ વચ્ચે ઘણા વિદ્યાર્થીઓને માનસિક હેરાનગતિ થઈ હતી, જે અંતે વિદ્યાર્થીએ લાઉડસ્પીકરના અવાજથી કંટાળીને ફરિયાદ પણ દાખલ કરાવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં સરકાર દ્વારા ગરીબ જરૂરિયાતમંદ લોકોને રેશન કાર્ડ જારી કરવામાં આવતા હોય છે. ભારતમાં કરોડો રેશન કાર્ડ ધારકો છે. સરકાર રેશન કાર્ડ દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લોકોને ઓછા ભાવે રાશન પૂરું પાડે છે. જો તમે પણ રેશન કાર્ડમાં દર મહિને સરકારની સસ્તી અથવા તો મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરતા દેશભરમાંથી 5.8 કરોડ નકલી રેશન કાર્ડ રદ કરી દીધા છે. આ માહિતી ખાદ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી હોસ્પિટલ બાદ હવે નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ સામે આવ્યું છે. રાજ્યમાં નકલીનો સિલસિલો યથાવત છે. સુરતમાંથી નકલી હોસ્પિટલ બાદ હવે નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ઝડપાયું છે. આ મામલે NSUI દ્વારા એક સ્ટિંગ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું, જેમાં એક શોપિંગ કોમ્પ્લેક્સની નાની દુકાનમાં આખું ઇન્સ્ટિટ્યૂટ ચલાવવામાં આવતું હતું. NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા તપાસ કરાવતા ઇન્સ્ટિટ્યૂટ બોગસ હોવાનું જણાવ્યું છે. જીવનદીપ ઇન્સ્ટિટ્યૂટ નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલું નથી તેવો પણ આરોપ કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુવાનો માટે રોજગાર મેળવવાની ઉત્તમ તક. યુવાનો માટે નોકરી મેળવવાની તક સામે આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો શુક્રવાર તારીખ 22ના રોજ સવારે કલ્યાણપુરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે યોજાનારો છે. આ એક ઓપન જોબ ફેર છે, જેથી કોલ લેટર ન મળ્યો હોય તેવા અથવા તો રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવ્યું હોય તેવા ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબ ફેરમાં હાજર રહી શકશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય મહિલા હોકી ટીમે ત્રીજી વખત ટાઇટલ જીત્યું છે. ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ચીનને 1-0 હરાવીને ટાઇટલ જીતી લીધું છે. ભારતીય મહિલા ટીમે આ રીતે ત્રીજી વખત ખિતાબ જીતી લીધો છે.
દીપિકાએ ત્રીજા ક્વાર્ટરમાં ભારત માટે ગોલ કર્યો હતો, જે અંતમાં નિર્ણાયક સાબિત થયો છે. દીપિકાએ 31મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી. ચીનની ટીમ નિર્ધારિત સમયમાં ગોલ કરી શકી ન હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુનિવર્સિટીઓમાં હેલ્મેટ ફરજિયાત. ડીજીપી ફરમાન કર્યું છે. તે મુજબ રાજ્યમાં તમામ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરને ટુ વ્હીલરથી લઈને આવતા વિદ્યાર્થીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવા જણાવ્યું છે. ફરમાન અનુસાર રાજ્યમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજોમાં અંદાજિત 16.4 લાખ વિદ્યાર્થીઓ ભણે છે. 26 વર્ષથી નીચેની વયના ઘણા યુવાનો હેલ્મેટ ન પહેરવાને કારણે મૃત્યુ પણ પામે છે. આ વયમાં આવે છે. વિદ્યાર્થીઓ હેલ્મેટ પહેરતા થાય, તેથી આ ફરમાન કરવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્ર બિટકોઇન કૌભાંડ કેસમાં સીબીઆઈની તપાસ શરૂ કરવામાં આવી છે. સીબીઆઈએ બુધવારે મહારાષ્ટ્રમાં 6,600 કરોડના કથિત બિટકોઇન કૌભાંડની તપાસ શરૂ કરી છે. પ્રારંભિક તપાસમાં કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે આ કેસમાં અન્ય એક આરોપીની પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. એફઆઈઆરમાં મુખ્ય આરોપી અમિત ભારદ્વાજ અને અજય ભારદ્વાજનું નામ સામેલ છે. અમિતનું અગાઉ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું, જ્યારે અજય હજુ પણ ફરાર થયેલો જોવા મળી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીમાં 16 કરોડની ઉચાપત. ગુજરાત યુનિવર્સિટીમાં 16 કરોડની ઉચાપત થઈ હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. એનિમેશન ડિપાર્ટમેન્ટના પૂર્વ કોઓર્ડિનેટર યુનિવર્સિટીના પૈસા પોતાના, પત્ની અને સ્વજનોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. સ્વજનોના બેંક એકાઉન્ટમાં 16 કરોડ કરતાં વધુ રકમ મેળવી લીધી હતી. આ અંગે ગુજરાત યુનિવર્સિટી દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસનો રિપોર્ટ આવ્યા બાદ હવે લખતરિયાઓનો ખુલાસો માંગવામાં આવશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.